वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव्व साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपा वपणासणो सौवपा वप्पणासणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेसिं पद्मं हवै मंगलम पद्मां हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આત્માઓ કોઈને ક્વેશ્ચન છે? ઓકે, જ્યોતિબેનનું પછી હેમાબેન એક જ્યોતિબેનનું ગઈકાલે બાકી હતું. બોલો જ્યોતિબેન. જય સચ્ચિદાનંદ પરિધાનંદજી। સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બોલો। અચ્છા, સમભાવ અને વિતરાગતામાં ફેર શું છે? સમભાવ જી બિગિનિંગ છે અને વિતરાગતા પૂર્ણતા છે। અચ્છા, ખ્યાલ આવ્યો? હા સમભાવે નિકાલ કરતા 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 સમતા ઊભી થાય ફળ સ્વરૂપે અને એનાથી વિતરાગતા ખુલ્લી થાય। વિતરાગતા પૂર્ણ દશાની વાત છે, સમભાવ બિગિનિંગ ની વાત છે। ઓકે, એટલે બંને સમભાવમાં પણ રાગ અને દ્વેષ નહીં અને વિતરાગમાં તો સંપૂર્ણ રાગ દ્વેષ નહીં। વિતરાગતામાં પૂર્ણતા પામે, આપણે રાગ દ્વેષને જીતી લઈએ, સમભાવમાં જીતવાની શરૂઆત થાય। જી જી જી, ખ્યાલ આવ્યો? હા હા હા, ઓકે હા। અને બીજો ક્વેશ્ચન છે, પૂછું? હા બોલો બોલો। ઓકે, અચ્છા, આપણે આખા દિવસમાં જે કરીએ છીએ તે રાતે આપણે સામાયિકમાં બેસીએ છીએ તો એ વખતે છે ને પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પણ ભેગું થાય છે, એક્ઝેક્ટલી સામાયિક નથી રહેતો, એનું એ કેવી રીતે, શું રીઝન એનું? ચાલે ચાલે, બહુ સરસ। રાતે બેસો છો એ બહુ મોટી વસ્તુ છે અને દિવસમાં થયેલી ભૂલો જોવી એ બહુ જ મોટી વસ્તુ છે। પછી જે રીતે થાય પણ એ ચાલુ રાખજો, એ બહુ જ પ્રોગ્રેસ કરાવશે, જી, બહુ જ પ્રોગ્રેસ કરાવશે। વેરી નાઇસ, વેરી નાઇસ, કીપ ઇટ અપ, કીપ ઇટ અપ। હા, વેરી નાઇસ, સચ્ચિદાનંદ। સચ્ચી। હેમાબેન, જય સચ્ચિદાનંદ। હા બોલો। હા, આજે જ પકડાયા છો। એટિકેટ એટલે શું અને એટિકેટ કેવી રીતે જાય? અને બીજો પ્રશ્ન છે મારો, આપણી ટેવો અને કુટેવો આપણને નડે છે એ કેવી રીતે જાય કે જોવાની? ફરીથી બોલો। એટિકેટ એટલે શું અને એટિકેટ કેવી રીતે જાય? દાદા કે છે મૂળ તમને આ એટિકેટો બધી નડે છે। અમારા અમેરિકામાં આવતા હતા દાદા, તારે એવું કહેતા એટિકેટો તમને નડે છે। અને બીજો પ્રશ્ન, આપની ટેવો અને કુટેવો। ટેવો અને કુટેવો, હા, અને શું ટેવો નહીં, બંને કેવી રીતે જાય કેવી રીતે જાય? એ આપણને નડે છે, આપણા મોક્ષ માર્ગમાં એ બાધક કરતા છે। ઓકે, હવે એટલે પહેલી એની વાત, સેપરેટ રીતે કેવી રીતે જોવી પડે? એટિકેટ એટલે શું છે કે બાહ્ય દેખાવ। હવે હાર્ટીલી માણસને બાહ્ય દેખાવની જરૂર નથી। જેને મોક્ષે જવું છે તે આપણે ઇસ્ત્રીવાળા કપડા ના પહેરીએ અને ધોયેલા સરસ કપડા પહેરીને ઇસ્ત્રી વગરના જાય તો એને એટિકેટ ના કહેવાય, હાર્ટીલી કહેવાય। અને ઇસ્ત્રી વગરના પહેર્યા વગર પહેરીને જ જાય તો એને એટિકેટ કહેવાય। એટિકેટમાં શો બહુ કરે, ખ્યાલ આવ્યો? એટલે એ આપણને નડે, એક જાતનો દેહાધ્યાસ છે, બહાર બીજાને ઇમ્પ્રેસ કરવાનો। એટલે ભગવાને કીધું કે એટિકેટની જરૂર નથી। આપણા મહાત્માઓને એટિકેટ નોર્મલી હોતી નથી અને કરે પણ નહીં, ખ્યાલ આવ્યો?
અને બીજી વાત રહી સુટેવો કુટેવો, બધું નડતું નથી આપણને. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે, એ હેમાબેનની રહી. આપણે શુદ્ધાત્મા થયા એટલે હવે એ ભ્રાંતિમાં ગયું એટલે એ નિકાલી બાબત છે, એનો નિકાલ કરી નાખવાનો એટલે પતી જાય. એને ટેકો નથી આપવાનો. જે કુટેવો હોય કે સુટેવો હોય બંને ભ્રાંતિ છે, કારણ કે એ હેમાબેનની છે અને એ ચાર્જ થયેલી છે. એટલે હવે ડિસ્ચાર્જ થાય છે તો એને ટેકો ના આપો એટલે તમે છૂટ્યા, એ છૂટી અને તમે છૂટ્યા. આ શબ્દથી બધું સમજાય છે, પણ હા. જયારે પ્રેક્ટિકલ લેવા જઈએ છે તો એકબીજા સુધારી નાખો, હજુ એમાં જ રહીએ છે. ના, એમાં સુધારવાનું નહીં. આપણે ફાઇલ નંબર 1 ને ક્યારેય સુધારવાની નથી. હવે એનો નિકાલ કરવાનો છે. નિકાલ તો ફાઇલ નંબર 1 ને સુધારવામાં પડ્યા ને તેની જ મુશ્કેલી છે. હવે માલિકી ભાવ ગયો એટલે ફાઇલ નંબર 1 ને સુધારવાની ના રહી. ખાલી કેટલો ભાગ સુધારવાનો રહ્યો તો કે જે લોકનિંદ્ય ભાગ છે, લોકનિંદ્ય ભાગ હોય એ ના પોસાય. બીજા બધાનો નિકાલ કરી નાખવાનો. લોકનિંદ્યમાં શું શું આવે? લોકનિંદ્યમાં બધું બહુ આવે. ના, મોટા ભાગે લોકનિંદ્યમાં બીજાના પૈસા પડાવી લેવા, બીજાનું ખાઈ જવું, બીજાની સ્ત્રીઓ પર નજર નાખવી, અણહકનું ભોગવી લેવું, એ બધું લોકનિંદ્યમાં જાય. લોકનિંદ્ય જે લોકો પણ એક્સેપ્ટ ના કરે. તો કે એટલો વ્યવહાર તમારો થઈ જવો જોઈએ કે જે લોકો એટલીસ્ટ એક્સેપ્ટ ન કરે એ તો નીકળી જવો જોઈએ એ ભાગ. બરાબર. જગતના લોકો જ્ઞાની આપણા દાદાના મહાત્માની વાત નથી કરતો. જગતના લોકો જે એક્સેપ્ટ કરે એવો વ્યવહાર થઈ જવો જોઈએ આપણો તો એનાથી નીચે થઈ જાય છે કે હવે તો અમારે જ્ઞાન મળી ગયું એટલે આવું એવું ના હોય, એવું ના ચાલે. ઇટ ઇઝ વેરી ડેન્જરસ. દાદા ભગવાન કે અમારું જ્ઞાન મળ્યા પછી તમે આવું કરો ને એ બહુ ડેન્જર છે, એનો ભયંકર ગુનો લાગુ પડે છે. તો દાદા ભગવાન 86માં અમે ઇન્ડિયા આવેલા, મારા દાદાના ઘરે મળવા ગયા બારગી દરોગામાં. મારા જેઠાણી વેઠાણી બધા હતા, મારા સાસુ બાસુ બધા લઈને ગઈ હતી દર્શન કરવા માટે. તો દાદા એ મારા જેઠાણીને કહે છે હવે તો આ હેમાને અંદરનું રૂપ ખીલશે. હવે ત્યારે તો કીધું દાદા શું કહેવા માંગે છે કે આ અંદરનું રૂપ ખીલશે? પછી મારા જેઠાણી બોલ્યા તો તમે કહો છો ને, હું કહું તારે સાચી. બરોબર. મારા વતીનો જવાબ એમણે આપ્યો, તમે પણ કહેશો કે છે, તમે પણ કહેશો, પણ એ ખબર ના પડી કે શું કે અંદરનું રૂપ ખુલશે. અંદરનું રૂપ કેવું હોય? એ અંદરનું રૂપ જો બે હોય, એક રિલેટિવ હોય અને એક રિયલ હોય. રિલેટિવ ની અંદર કોઈને દુઃખ ના આપવાનો દ્રઢ થતું જાય, અને જેમ દ્રઢ થતું જાય તેમ બહાર વ્યવહારમાં એ આવતું જાય, તમારા વર્તનમાં આવતું જાય. એટલે એ પ્રતિબિંબિત થાય. એટલે એ દેખાય એમને દેખાય એટલે એક્સેપ્ટ કરે કે બરાબર છે, એમાં કરેક્ટ થઈ ગઈ, એકદમ સરસ થઈ ગઈ. ખ્યાલ આવ્યો ને? હવે એ ક્યારે થાય તો કે જયારે તમને શુદ્ધાત્માની કિંમત સમજાતી જાય તેમ તમે બીજા સાથે દુઃખ આપવાનું ઓછું થતું જાય ઓટોમેટિક. કારણ કે બીજાને દુઃખ આપવાનો ભાવ જે છે તે જ તમને તમારા શુદ્ધાત્મામાં રહેવા નથી દેતું. એ 4 જાતના ભાવ છે, એ ભાવો નથી રહેવા દેતું. હા, એ આપણને આડે આવે છે. તિરસ્કાર, અહિંસક અને અભાવ અને ભાવ, પીડક ભાવ. એ દાદાએ મને લખાવડાયા હતા. હે દાદા મારો પીડાકારી, અને આપે સહી કરેલી મને યાદ છે. યસ. એ આ 4 ભાવમાં મનુષ્ય જીવે છે, પણ એ ભાવમાં ઇનબેલેન્સ થાય છે. કઈ વાંધો નહીં, આપણે માથાકૂટ એમાં પડવાનું નહીં, બહુ ડિટેલમાં નહીં જવાનું. હવે આપણે હેમાબેનને જોવાના. તમારા ઘરમાં કેટલો કચરો પડ્યો છે એટલું તમારી દ્રષ્ટિમાં આવ્યું એટલે એ કચરો એક દિવસ ખાલી થઈ જશે, પણ આપણી દ્રષ્ટિમાં આવવું જોઈએ. એને ચેન્જ કરવા ના જશો, ખાલી દ્રષ્ટિમાં આવવાની કિંમત બહુ છે. એ તો પણ એટલું બધું ઠોકી મારી ઠોકીને માલ ભર્યો છે સ્ત્રી પ્રકૃતિમાં. એ માલ નીકળવામાં ડૂચા એટલા બધા આવે છે, એ કેવી રીતે? એ માલ એની મેળે નીકળે, તમે નથી કાઢતા.
એ તો ખબર છે કે એની જાતે વ્યવસ્થિત કાઢે છે. તમારે હવે ફક્ત એટલો જ પુરુષાર્થ કરવાનો કે હેમાબેનને પ્રોટેક્ટ કરવાના નહીં. બરાબર છે. હેમાબેનને પ્રોટેક્ટ નહીં કરો એટલે ઓટોમેટિક બધો માલ હળહળાટ થેલીમાંથી પડી જશે અને ખબર નહીં પડે અને હેમાબેનનું રૂપ ખીલશે. બરાબર છે. તો એટલે આટલી જ વાત રાખવાની કે હેમાબેનનો જેમ બને તેમ પક્ષ લેવો નહીં, અને લેવાઈ જાય તો પછી પ્રતિક્રમણ કરી લેવાના કે આ પક્ષ લેવાનો નથી મારે. તો પક્ષ જેટલો હેમાબેનનો પક્ષ લો એટલો શુદ્ધાત્માને બાજુ પર મૂક્યા. દાદા ભગવાનને તમે ઘરમાંથી કાઢ્યા. એ વખતે આજ્ઞાનું પ્રતિક્રમણ પહેલું ખપે કે પછી ખપે? પહેલા પક્ષ લીધો હેમાબેનનો, તે રિલેટિવ નું ખપે. પહેલા રિલેટિવ ને હેમાબેનનો પક્ષ લીધો. આ રિલેટિવ જ છે ને હેમાબેન. તમે ના, રિલેટિવ નથી. તમે શુદ્ધાત્મા છો કે હેમાબેન છો? હું શુદ્ધાત્મા છું. તો પ્રોટેક્શન કોનું કર્યું? હેમાબેન નું. તો પ્રોટેક્શન કોનું કરવાનું હતું? પોતાનું નહીં. હવે કન્ફ્યુઝ થઈ જવાય છે. ના, હું સમજણ પાડું. આપણે શુદ્ધાત્મા છે તો હવે પ્રોટેક્શન શુદ્ધાત્માનું કરવાનું. હા, આપણે પ્રતિસિદ્ધાત્માનું. આપણે ફાઇલ નંબર 1 છે. હેમાબેન ફાઇલ નંબર 1 છે. ફાઇલ છે. હા, ફાઇલ છે. ખ્યાલ આવ્યો ને? અને આપણે રહ્યા શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માનું પ્રોટેક્શન કરવાનું સંજોગોમાં થઈ જશે હેમાબેનનું પ્રોટેક્શન. બરાબર છે. તો હવે જાણવાનું કે ક્યાં ક્યાં પ્રોટેક્શન કરીએ છીએ આપણે, ક્યાં ક્યાં આપણી વાતને સાચી ઠેરવીએ છીએ. એ જે આપણે પ્રોટેક્શન ના કરીએ એ સાયન્સ પકડ્યું કહેવાય. એ પુરુષાર્થ છે, જબરજસ્ત પુરુષાર્થ છે. એ આપણો પુરુષાર્થ છે. એટલે સાયન્સ નો જે પુરુષાર્થ દાદા કે છે પુરુષાર્થ કરવાનો પારબ છે ના, પુરુષાર્થ સ્વ પુરુષાર્થ છે. પુરુષાર્થ. દાદા ભગવાને અમેરિકામાં ઘણા મહાત્માઓને લખીને આપ્યું છે કે ફાઇલ નંબર 1 નું રક્ષણ કરવું એ મોટામાં મોટો ગુનો છે. લખ્યું તો ખબર છે. હા, તરુબેન ને લખીને આપેલું છે. મને ખબર છે. પણ હવે ખબર ના પડે ને માણસને દાદા ભગવાને લખીને આપ્યું એ બહુ મનન કરવાની વાત છે. અને દાદા ભગવાને એવું કીધું હતું કે તરુબેન તમે રાગમાં છો અને દેશમાં છો, નહીં તો પરમાત્મા ના થઈ જાઓ. ના, એ તો બધા હોય. એટલે આખો દિવસ રાગમાં હોય એને આપણે સમજવા માટે આ વાત બધા હોય. આપણા મહાત્મા ના હોય, કારણ કે આપણા મહાત્મા શુદ્ધાત્માની પ્રતીતિ થઈ ગઈ એટલે શુદ્ધાત્મામાં હોય. એ બરાબર છે. તો હલી જવાય છે. આ સત્સંગ શાના માટે છે? આપણી જાગૃતિ વધારવા. સત્સંગ સ્થિરતા આપવા માટે છે, સમજણ વધારવા માટે છે. હા, તો એકદમ નાની નાની સમજણ સમજી લો. નાની બહુ લાંબુ નહીં કરવાનું. બધી રીતે સમજવા નહીં જવાનું, નાનું સમજી લેવાનું. સાયન્સ તો ટૂંકું સમજાવે છે. બહુ ટૂંકું જ છે, એકદમ ટૂંકું છે, લાંબુ છે જ નહીં. જેમ સમજ પડે એમ ટૂંકું લાગે છે. દાદા ભગવાનને આજે છે ને, આજે હું સત્સંગ સાંભળતો હતો તો મુકુલ ભટ્ટ એમની બાજુમાં બેઠા હતા. હા, મને ખબર છે. અને પછી દાદા ભગવાને એક બોલ લીધો. બોલ 85 કે 86 ની વાત છે. બોલ લીધો અને દાદાએ અફાડ્યો આમ. અને પછી કે જો આ બોલ જરાક બરોબર નથી, પણ આ બોલ હવે ધીરે ધીરે સ્ટડી થઈ અને નીચે પતી જશે. તો કે જ્યાં સુધી ક્રેડિટ ડેબિટ છે ત્યાં સુધી બોલ ઉછળશે, અને ક્રેડિટ ડેબિટ પતી જાય એટલે બોલ શાંત થઈ જશે, એટલે મોક્ષ થઈ જશે. તો એવી રીતે તમે હેમાબેનનો પક્ષ ના લો એટલે હેમાબેન શાંત થવા માંડશે, ઉછળતા બંધ થઈ જશે. અને ઉછળતા બંધ થઈ જશે એટલે શુદ્ધાત્મા ભગવાન બહાર આવશે, દાદા ભગવાન બહાર આવશે તમારી અંદર. તો પ્રકૃતિ કરીને બહાર આવશે, પ્રકૃતિની અંદર બહાર આવશે. બહુ કન્ફ્યુઝ કર્યા મને. કઈ વાંધો નહીં. ચાલો બીજા પ્રશ્ન પૂછો. ઓકે. પૂર્ણિમાબેન. હા, પૂર્ણિમાબેન બોલો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આપણો જે આપતો આપણે મોકલો હજુ પણ સંબંધ નથી પડતી. એમ કહ્યું છે કોઈ આપણને આપે તો ઓબ્સ્ટ્રક્ટ કરીને લેશો,
અને હા. આપતી વખતે પણ આનાકાની કરીને આપશો. હા ઓબ્સ્ટ્રક્ટ નહીં કરો તો લેવાનું હશે ત્યાં ઓછું મળશે. ઓબ્સ્ટ્રક્ટ કર્યા વિના આપેલું હશે ત્યાં નહીં આપેલા બરોબર થશે. બરોબર. હજુ સમજ નથી પડતી આ. હું સમજણ પાડું એકદમ શોર્ટમાં. હા, આપો ને. તમારો દીકરો હોય અને તમારો દીકરો તમારી પાસે પૈસા માંગે તો તરત આપી નહીં દેવા. બરોબર. 2-4 વખત કહેવાનું હમણાં નથી, પછી કાલે લાવું છે, પછી આમ છે, પછી તેમ છે, મારે બેંકમાંથી કાઢવા પડશે, એમ ઓબ્સ્ટ્રક્ટ કરીને આપજો. ઓ ઓકે. ઓબ્સ્ટ્રક્ટ કરીને નહીં આપો તો એની વેલ્યુ નહીં રહે. તરત આપી દેશો તો બરોબર. he won't understand the value of the money and your value also. બરોબર. અને જ્યારે લેવાનું આવે ત્યારે તરત લેવાનું પણ નહીં, તારે આનાકાની કરવાની કે ના મારે નથી જોઈતું. ઓકે. ત્યારે પણ 2-4 વખત ના પાડવાની, છતાં બહુ ફોર્સ કરે તો લેવાનું, કે જેથી કરીને ભવિષ્યમાં તમે ફોલ્ટમાં ના આવો. મેં તો ના પાડી હતી પણ તમે જબરજસ્તી મને આપ્યું હતું. ઓકે. હા, એ બહુ આ વ્યવહાર છે, આખો જગતનો વ્યવહાર છે. એટલે આ બહુ જગતના મોટી વ્યવહાર વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. આખા વ્યવહારમાં આપણા ફેમિલી સાથે, છોકરા સાથે, હસબન્ડ સાથે આ અમુક જાતનો વ્યવહાર આવી રીતે રાખવાનો હોય છે. ઓકે. આપણને લાગે કે મારો છોકરો છે તો તરત આપી દઈએ. દાદા કહે છે તરત આપી દેશો તો બગડી જશે, તમારી વેલ્યુ નહીં રહે, પૈસાની વેલ્યુ નહીં રહે અને ઉપરથી બગડશે જુદો. એટલે બરોબર. એ ન બગડે એના માટે આ બધી કાળજી લાવવાની છે. અને એટલે સમય દાદા પછી- ભગવાન દાખલો આપતા હતા કે હા. હીરાબા શાક લેવા જાય ને તો હીરાબા કે શું લાવવું, તો કે તમને જે યોગ્ય લાગે તે. અને પછી 2-4 દિવસ ના પૂછે ને તો કે કેમ કારેલા લાવ્યા, તો કે તમે કોઈ કહેતા નથી, તો કે ના તમારે પૂછવું અને હું કહીશ કે તમે જે યોગ્ય લાગે તે. એટલે આ એક બહુ મોટો વ્યવહાર છે આખો. એકબીજાને માન રે અને પડે ના. માણસ પડે ના એટલા માટે ખાસ આ બધો વ્યવહાર છે. કારણ કે માણસની કિંમત સરળતાથી મળી જાય આ કળિયુગની અંદર તો એ ફાટી જાય, અધોગતિ થાય નહીં. એટલે મહેનતથી મળે, તકલીફથી મળે એટલે એની કિંમત સમજાય, એટલે ફાટે ના. ઓકે. ઓકે. હા, બરોબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન સુરેશ જૈન. જય હા સચ્ચિદાનંદ. બોલો. સચ્ચિદાનંદ બોલો. હા, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા બોલો બોલો. મારે પૂછવું હતું કે આપણે કર્મ ભાવથી બંધાય છે. હા એવું છે કે આપણા કર્મ કોઈ પડે છે ભાવથી પડે છે. તો આ ભાવ સહજે થાય છે કે ભાવને કરવા પડે છે? શું ભાવ? અવાજ બંધ થઈ ગયો. હા બોલો. હેલો. હા, ભાવ આપણે એક તો સહજ આવી જાય ને એક ભાવ આપણને કરવા પડે, એટલે કયા ભાવથી કર્મ બંધાય? પહેલી વાત કે હવે તમને કર્મ બંધાતા નથી એટલે ભાવથી મુક્ત થઈ ગયા તમે. આ તો પછી આ ઘડી ઘડી અંદર બહુ વિચાર આવે છે, નેગેટિવ આવે, કોઈને ક્યાં ને ક્યાં કેવા આવે, પછી એ શું કરવાનું એનું? એ તો કશું કરવાનું નહીં. જે થેલી લઈને જે શાક લેવા ગયા હતા, ટામેટા લીધા, રીંગણા લીધા, બટાકા લીધા ને પછી કાઢીએ તો પહેલા ટામેટા લીધા તો કેવા નીકળે ટામેટા? દબાયેલા હોય, ફાટી ગયેલા હોય. જે ભરેલું છે તે નીકળે છે. અચ્છા. એમાં તકલીફ શેની છે તમને? તો ક્યારે તમે એના ઓનર થાવ તો તકલીફ છે. તમે એના ઓનર નથી રહ્યા, હવે નિકાલ કરવાનો છે. અને નેગેટિવ જે આવે અંદર ઉભું નીકળે ત્યારે ખબર પડે કે આપણો કેવો અહંકાર છે, ગાંડો અહંકાર હતો કે લોકોને નેગેટિવ જ જોયેલું છે. બધું નેગેટિવ નીકળે તો ઉલટું બેસ્ટ વસ્તુ કહેવાય. બધો કચરો નીકળે છે. એમાં ભળી જવાય તો એવું લાગે છે ભળી જવાય તો પ્રતિક્રમણ કરવાનું, નક્કી કરવાનું કે હવે નથી ભળવું. પૂર્ણિમાને કોઈ વાત સાંભળવી નથી મારે હવે. તું ગમે તેટલું મને પટાવે, ગમે તેટલું આમ તેમ કરે, પણ મારે હવે તારી વાત સાંભળવી નથી. તારી વાત સાંભળીને તો મારે ભટકવું પડ્યું હવે.
બરાબર છે. કેટલા ભાવથી ભટકું છું. રાઈટ. એટલે મારે દાદાની આજ્ઞા એ જ દાદા બોલે છે અને દાદાની વાત સાંભળવી છે. મારે બીજી કોઈ વાત સાંભળવી નથી તારી. તું તારી મેં તે ન્યાય ના કરીશ. એ બહુ પછી યાદ આવે કે આ કેટલા બધા તુફાન માંડ્યા છે અંદર, પછી યાદ કઈ આવે. પછી આવે કે પહેલા આવે, પછી આવે પછી એ પ્રતિક્રમણ કરશો તો ટાઈમ ઓછો થઈ જશે. એમ કરતા કરતા ઓછું થશે. બરાબર. રાઈટ રાઈટ. ખ્યાલ આવે ને? આટલી ખબર પડે છે એ બહુ મોટી વસ્તુ છે. હવે જેટલા નિષ્પક્ષ થશો એટલું કામ થશે. આ બધા પ્રશ્ન છે ને પૂર્ણિમાનો પક્ષ છે માટે છે. ઓ અચ્છા અચ્છા અચ્છા. હા, એનો પક્ષ છોડી દો એટલે નિષ્પક્ષ થાવ એટલે કામ થાય આપણું. આ કેવી રીતે તમે કહો છો? બરાબર છે. પક્ષ કેવી રીતે છો? આ પક્ષ શું છે? પક્ષ કેવી રીતે છોડવાનું? એટલે પકડમાં નથી આવતું જરા. એ તો જોવાનું ને પૂર્ણિમા કેટલું બોલે છે, તમે એનું કેટલું સાંભળો છો તે. ઓકે. તમારા મનની વિરુદ્ધ કરો. અચ્છા. તમારું મન કે ચોવિયાર કરવું છે તો કે ચોવિયાર આજે નથી કરવું, ચાલો. તો જો કેટલું મન બૂમો પાડશે. હા 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 હા. પછી વહુએ કઈ શાક બનાવ્યું હોય તો તમે મન કહેશે કે આ હું હમણાં બનાવ્યું, ત્યારે જ ખાવાનું એ શાક ખાસ, અને કહેવાનું બહુ સરસ બન્યું છે. પૂર્ણિમાનું ના સાંભળ્યું થયું. તો સાંભળ કરો છો એટલે તો ચડી બેસે તમારી ઉપર. અચ્છા. ક્યારેક એવું લાગે છે કે પછી આપણે પ્રકૃતિ એને આપણને ઓલો પ્રેશર નથી કરતા, જેમ કે તપ કરતા હતા તો માર કરીને તપ કરતા હતા, તો એવી રીતે ન થાય? આ બધા પક્ષની વાત છે. આ બધું કોઈ કોઈ વખત કરો ને, કોઈ કોઈ વખત પ્રયોગ કરો, કે દરરોજ થોડી કરવાનું કહું. દિવસમાં એકાદ વખત તો થાય ને. હા. આ બધા આર્ગ્યુમેન્ટ છે ને બધે પોતાની રક્ષણ કરવાની વાતો છે બધી. અચ્છા. હા, મોક્ષે જવું હોય તો ફાઇલ નંબર 1 ને છોડવી પડશે. તમને છોડાવી દીધી છે પણ હજુ તમે છોડતા નથી એને. ઓકે ઓકે. અચ્છા. ઠીક છે. બા ને જય સચ્ચિદાનંદ કહેજો. ચોક્કસ ચોક્કસ. બા ને સચ્ચિદાનંદ છે, બાજુમાં જ છે. સચ્ચિદાનંદ તમને પણ. Nilufer. Am I unmuted? Okay. Yes, yes. મારે આ જે એટિકેટ નો ભાગ છે ને એ વધારે સમજવો છે, કારણ કે યુએસએ માં વર્ષોથી રહીને ઘણી વાર આઈ ફીલ કે વી આર જસ્ટ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. સોરી, થેન્ક યુ, ફોન કરીને જવાનું, ધીસ ધેટ, ઓલ ઓફ ધેટ. એટલે એ બધો એટિકેટમાં એટલે એ કેવી રીતે બાધક બને છે અમને? એ બુદ્ધિના ભાગ છે, બુદ્ધિનો ભાગ છે કે જેથી કરીને પોતાનું અપમાન ક્યાં ના થાય અને બીજાને ઇમ્પ્રેસ કરવા જાય કે જો હું કેટલું સિસ્ટમેટિક છું. સહજ રહેવાનું હોય. કોઈ શું કહેશે એનો બહુ વાંધો રાખવાનો ના હોય. આપણને કોઈ શું કહેશે એનું બહુ આમ એ માન કસાય છે એક જાતનો. તો અહીંયા અમે રહીએ છીએ તો વિકૃત ભાગ છે આ એટિકેટ. રાઈટ. હા, એ વાત હું સમજી, બટ બીઇંગ પાર્ટ ઓફ ધ સિસ્ટમ હિયર અમારી ડેલી લાઈફમાં એ હવે એકદમ પાર્ટ ઓફ ધ થઈ ગયું છે કે હાઉ આર યુ પૂછવાનું. પેલાને ને કઈ એવું when somebody asks you how are you કે એ લોકોને ખરેખર જાણવું નથી હોતું how are you. હવે આપણે હાર્ટીલી પૂછવાનું. હવે આપણી અંદરની સમજ બદલી નાખવાની, એટલે એ જ વસ્તુ આપણને ઉપયોગી થઈ પડે. ઓકે, એટલે એ એટિકેટ પાર્ટ ઓફ ધ સહજ સ્વભાવ થઈ જાય. એટિકેટ આપણે પહેલા તો જાણવાની કે આપણને કેટલી નડે છે. તમે એવું બોલો નહીં ને તો તમને પોતાને અંદરથી ઉકળાટ થશે કે આવું કેમ બોલ્યા નહીં. તમારા છોકરા એવું નહીં કરે ને તો તમને ઉકળાટ થશે. એટલે એવું નડતર રૂપ ના હોવું જોઈએ. બરાબર, ખ્યાલ આવે ને? અને હવે વસ્તુ કેમ કરીને આપણે હેલ્પફુલ થઈ રહીએ એવી રીતે એને કન્વર્ટ કરી નાખવાની. પહેલા બીજાને બતાવવા માટે હતી, હવે કોઈને બતાવવા માટે નહીં રાખવાનું. એ ભાગ અંદરનો નીકળી જાય એટલે એટિકેટ ખરી પડશે. પણ સામેનું માણસ એક્સપેક્ટ કરતું હોય ત્યારે તો નાટક તરીકે કરી દેવાય.
કરવું હોય તો કરજો, પણ નહીં કરો તો વધારે ઇમ્પ્રેશન પડશે. કારણ કે આ એટિકેટને કારણે ઇમ્પ્રેશન જ નથી પડતી, એનું હાર્ટ ખુલતું નથી. દાદા ભગવાને આપતો પુત્રોને ગામડે ગામડે મોકલીએ અને ગામડામાં જ કે જજો, અસીમ જગ્યા 10-15 મિનિટ બોલજો અને પછી માટીમાં બેસી જજો. ધોળા કપડા પહેરીને માટીમાં બેસી જજો, એની નીચે રૂમાલ પણ નહીં મૂકતા. અને માટીમાં બેસો ને તો લોકોના અંદરના ગામડાવાળાના હાર્ટ એકદમ બદલાઈ જશે અને એકદમ અરે આવો 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 મારા ઘરે આવો, ઘરે આવો આવો, ખુરશી લેતા આવશે, ચેતરંજી લેતા આવશે, હૃદય પરિવર્તન થઈ જશે. આ એટિકેટને કારણે તો હૃદય પરિવર્તન નથી થતું. આ બોલવું, આ ના બોલવું, આવી રીતે રહેવું, એને આધારે તો બધા ફસાયા છે. એટલે તમે નીકળો તો એના આધારે બીજાને પણ નીકળતા આવડે. યુ સ્ટાર્ટ, બિગિન. એક જણને મોક્ષે લઈ જાઓ, એક જણને જો આમાંથી કાઢો ને, બહુ મોટું કામ થયું કહેવાય. બહુ મોટું કામ થયું કહેવાય. એ તો જગતનો સ્વભાવ જ છે આવું બધું કરવાનો. દાદા ભગવાન એલોન એલોન એક જ માણસ આવા કાળની અંદર ઉભા થયા અને જો મોક્ષનો માર્ગ ખુલ્લો કર્યો. શરૂઆતમાં તો કહેતા હતા કે અમને લોકો મારી નાખશે, ગોળી મારશે, અને જે માર્ગ ખુલ્લો કર્યો છે એલોન, એકલા હાથે, નોટ એ સિંગલ સપોર્ટ. સાધુ, સંન્યાસીઓ, ઓલા શું કહેવાય, શંકરાચાર્યો, જૈનોના આચાર્યો, આ તે કેટલું બધું સામે બધા પડેલા. એકલા હાથે મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો, તમને ત્યાં આવીને પમાડ્યા. એ જેવી તેવી વાત છે સાહેબ, બહુ ગજબની વાત છે. એટલે જેમ દાદાની વાત સમજશો તેમ એટિકેટ નીકળી જાય. એટિકેટ બાધક છે, બહુ બાધક છે, બહુ બાધક છે. ફાઇલ નંબર 1 ને જકડી રાખે, ખુલ્લી ના થાય. ઇટ ડઝન્ટ ઓપન. જેમ નાના છોકરા સાથે કચકચ બહુ કરીએ ને, તે છોકરો ઓપન ના થાય. એવું ફાઇલ પ્રકૃતિની ફાઇલ ખીલે ના. જેમ સહજ થાય તેમ પ્રકૃતિ એકદમ ખીલી ઉઠે. એટિકેટની પ્રકૃતિ ખીલે ના. એટલે સપોઝિંગ આપણે કોઈને કામ સોંપીએ અને તારે પ્લીઝ ના, એનો વાંધો નહીં, એનો વાંધો નહીં, એ કહેવાય. એનો કઈ વાંધો. એટલે અહીંયા યુએસએ માં તો પ્લીઝ કહીને કરો તો જ આગળ વધે કઈ બી. ના એ તો પ્લીઝ કહેવાનું ને, એ એટિકેટ નથી ગણાતી. એટિકેટમાં આપણે એને લુચ્ચાઈ આવે, એને પકડમાં આવીએ, આપણી બહુ ઇમ્પ્રેસ કરવા જઈએ, એવું બધું ના હોય એમ. ઓકે, ઓલરાઈટ. હા, પ્લીઝ તો કહેવું પડે ને. પ્લીઝ તો આજે હું મારા મધરને પણ કહું છું કે પ્લીઝ રોટલી બનાવો. ઓકે, પ્લીઝ તો કહેવાનું. ધેટ ઇઝ અ ગુડ થિંગ, ધેટ ઇઝ અ ગુડ. કારણ કે પ્લીઝ, થેન્ક યુ, સોરી, આ બધા તો પાછું ઘડી નહીં કહેવાનું, બહુ ઘડી નહીં કહેવાનું. એ એબનોર્મલ વસ્તુ છે. ઓકે, ઘડી ના હોય. જે પોતાના હોય એને પ્લીઝ, થેન્ક યુ, સોરી કહેવાનું ના હોય. રાઈટ. પારકા માણસોને કહેવાનું હોય. રાઈટ. પારકા પોતાના માટે આવું બધું ના હોય. અમે તો અહીંયા છોકરાઓને બી કહીએ છીએ અમારા. હા, એ ભલે કહો, પણ ધીરે ધીરે કાઢી નાખવાનું. ઓકે, ધીરે ધીરે કાઢી નાખવાનું. હા, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું બધું બરાબર છે? એવરીથિંગ ઓકે. વેરી ફાઇન, વેરી ફાઇન. સચ્ચિદાનંદ. વસંતભાઈ ની બાજુમાં રહેતા હતા તે જ ને તમે? હા. પારસી ભાઈ હતા? હા હા, એ જ ને? હા, એ જ. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. ટેક કેર. વિનોદ બંસલ. हाँ विनोद बोलिए। जय सच्चिदानंद। दो क्वेश्चन है। एक तो आपने जो भी एटिक्वेट के बारे में जो बात की थी, तो आपने बताया कि जैसे इस्त्री किए हुए कपड़े पहनना वैसा कोई जरूरी नहीं होना चाहिए। तो ऐसा सुना है कि दादा भगवान जब कपड़े पहनते थे तो अच्छे से
इस्त्री किए हुए कपड़े पहनते थे, सब कुछ अच्छे से करते थे, तो उसमें और एटिक्वेट में क्या फर्क है? एक तो ये समझ प्रश्न में है नहीं आया, आपका प्रश्न समझ में नहीं आया। जो आपने पहले आई थिंक पूर्णिमा बहन जो क्वेश्चन पूछ रही थी एटिक्वेट के बारे में, एटिकेट, एटिकेट हाँ जी, तो आपने बताया था कि जो इस्त्री करके कपड़े पहनते हैं वो भी एक एटिकेट की निशानी है। तो दादा भगवान के बारे में सुना है कि वो जो कपड़े पहनते थे उसके बगैर उसको चलता नहीं है, ऐसा नहीं होना चाहिए, चलता नहीं है। ओके, ऐसा नहीं होना चाहिए। ओके, ठीक है। और दूसरा प्रश्न ये है कि एक कल दादा भगवान का जैसे मैसेज आते हैं तो उसमें मैसेज आया था कि जहाँ क्लेश है वहीं पर ममत्व है, तो इसका क्या मतलब है? वो ये कहना चाहते हैं कि जहां आसक्ति है, जहां तुम अटैच हो, वहां पर झगड़ा ज्यादा होता है। जहां अटैचमेंट ज्यादा है वहां कचकच ज्यादा होती है। पड़ोसी के साथ अपनी कचकच ज्यादा नहीं होती है। जिसको अपना माना है, जिसके साथ आसक्ति है, जिसके साथ आपको लगाव बहुत है, वहां आप टॉलरेट नहीं कर सकोगे, इसलिए झगड़ा होगा ज्यादा। जितना लगाव ज्यादा उतना झगड़ा ज्यादा। ये दादा भगवान का थर्मोमीटर है, तो ये थर्मोमीटर साथ में रखने का, रखोगे? सुनाई देता है बात? हाँ, बात सुनाई देती है। तो ये जो लगाव है ये फाइल नंबर 1 के साथ लगाव की बात है या फाइल नंबर 2, 3, 4 के साथ की लगाव? दोनों के साथ, दोनों के साथ, दोनों के साथ, दोनों के साथ। फाइल नंबर 1 पे ज्यादा लगाव है इसलिए फाइल नंबर 2 पे ज्यादा लगाव आ जाता है। फाइल नंबर 1 से लगाव, फाइल खाली समझाना है, फाइल नंबर 1 को फाइल समझाना है तो सब लगाव एकदम नॉर्मल हो जाएगा। फाइल नंबर 1 को फाइल के हिसाब से आप जितना समझोगे उतना समझ लेना अपना काम बन गया, कल्याण हो गया अपना। हमने फाइल नंबर 1 को फाइल नहीं मानते, हम बोलते हैं, लेकिन हमारे जो समझ में आना चाहिए वो समझ में नहीं आता है साहब। तो वो समझ बताइए, क्योंकि वो प्रॉब्लम है कि मुझे सुना है कि जो ऐसा सुना है जैसे आप बता रहे हैं कि जब उसको फाइल की तरह समझेंगे तो काम बन जाएगा। बहुत तो मजा आएगी आपको बहुत मजा आएगी। अब तो आप समझाइए उसको कैसे फाइल की तरह समझें। अरे वो पिज्जा खाने का मन करता है ना कभी कभी जी, तो उठा के ले जाता है अपने को, तो देखने का कि फाइल नंबर कैसी है कि अपने को उठा के लेके गई। और वो देखा होगा तो जब फाइल नंबर 2 बोलेगी कि पिज्जा खाने जाना है तब आपको आपकी दिखाई देगी कि वो फाइल नंबर 1 भी ऐसा करती है। तो आपको दिखेगा कि फाइल नंबर 2 का कोई प्रॉब्लम नहीं है, तो आप चुपचाप जाओगे, मैं मूड नहीं है, ये नहीं है, वो नहीं करोगे। फाइल नंबर 1 कहाँ बहाना निकालती है, कहाँ झूठ बोलती है, ये सब देखने का, देखोगे तब मालूम पड़ेगा फाइल है। कैसा अपना प्रोटेक्शन करती है, कैसे अपने अपने अमुक अच्छे व्यवहार नहीं है उसको ढांक देती है। वो खाली जानो, जानने के बाद बहुत मजा आएगी। फाइल कभी कभी गुस्सा हो जाती है तो अपन बोले शांत रोने, तो भी वो नहीं शांत नहीं रहूंगा ऐसा करती है वो। तभी समझने का कि ये फाइल है। हम बोलते हैं उसको कि तू शांत रहो, फिर भी वो शांत नहीं होती है, उसका मतलब ही वो फाइल है। फाइल को फाइल जानोगे ना, बहुत मजा आएगी, आप हंसोगे, आप खुश हो जाओगे, एक टेंशन नहीं रहेगा, आनंद आ जाएगा। क्योंकि फाइल कब जानोगे, जब आप उससे थोड़ा अलग हो जाओगे। सेपरेशन होना चाहिए, सेपरेशन नहीं है, इसलिए खाली फाइल बोलने का है, लेकिन फाइल मानते नहीं है उसको। फाइल 2 को मानते हैं, क्योंकि उसको क्यों मानते हैं, क्योंकि वो अपने हिसाब से चलती है, इसलिए अपने हिसाब से नहीं चलती है।
तो फाइल नंबर 1 कौन सी अपने हिसाब से चलती है, फाइल नंबर 1 भी अपने हिसाब से नहीं चलती है, वो जानने का है। ख्याल में आई बात थोड़ी बहुत? तो जब ऐसा समझ में आएगा कि फाइल नंबर 1 अपने हिसाब से नहीं चल रही है, तो जब ऐसा एक्सपीरियंस में आएगा कि फाइल नंबर 1 अपने हिसाब से नहीं चलती है, हाँ, तो वो फाइल की तरह, तो फाइल के साथ, तब वो फाइल की तरह समझ में आएगी। समझ में नहीं आया તો ફાઇલની સાથે સમજમાં આવે એવું ખબર પડે તો શું બોલીએ વિનોદભાઈ? એ ફાઇલ છે એવું સમજમાં આવશે ત્યારે, તે એ ફાઇલ જ છે એવું સમજમાં આવશે ત્યારે. હા, તો શું પણ એ જે ફાઇલ પોતાના ઈચ્છા પ્રમાણે ના ચાલે ત્યારે એ ફાઇલ છે તેવું સમજમાં આવે. હા, તો બેસ્ટ કામ થઈ જાય ને. હા, એ જ કન્ફર્મેશન કરવા પૂછ્યું. એટલે એના આધારે સેપરેટ થઈ જવાય, એના આધારે સેપરેટ થઈ જવાય ત્યારે ખબર પડે કે આ મારું સ્વરૂપ ન હોય, હું જુદો છું આનાથી. व्यवस्थित के ताबे में है, है व्यवस्थित के ताबे में है, व्यवस्थित के ताबे में है, और आप सेपरेट हो जाओगे। मेन बात तो आप फाइल के साथ सेपरेट हो जाओगे, और सेपरेट होने में वो जो आनंद आएगा ना, अद्भुत साहब, आप वर्णन नहीं कर सकते। और ऐसी ऐसी गलतियां दिखेगी, ऐसी ऐसी गलतियां दिखेगी, आप गलतियां देखने से आनंद आओगे, आनंद होगा, खुश हो जाओगे, कहना पड़े अरे रे रे क्या बात है, क्या बात है, अपन ऐसे ऐसा करते हैं जो कभी देखने में ही नहीं आया। सब निकल जाएगा, सब रोग निकल जाएगा साहब। दर्शन करने लायक आदमी हो जाता है जब उसको फाइल फाइल समझ में आता है तो। ઓકે વિનોદ, યુ ઓકે? जय सच्चिदानंद। હા, પ્રિયાબેન સુરત. તારી ફાઇલ ચિંગોરવાળી આવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. હવે તમે જેમ કીધું ને, પૂર્ણિમા બેન જોડે વાત થઈ કે આપણે પૈસામાં કે ગમે આનાકાની કરવી તેથી ડિવેલ્યુએશન ન થાય, તો ઘણીવાર એવા વ્યવહારથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. ના, એ સમજીને કરો તો રાગદ્વેષ ના થાય. આપણો એમાં સ્વાર્થ હોય ને તો રાગદ્વેષ વધારે થાય. સ્વાર્થ ના હોય, સ્વાર્થ હોય તો મુશ્કેલી પડે. હા, પણ તો સામેવાળાને એવું થાય ને, લોકો પેમેન્ટ લેવા આવે ને તો ઓલો આપવા ના હોય એટલે કે 2-4 ધક્કા ખવડાવે, તો એ સ્વાર્થ કહેવાય. એમાં પેમેન્ટમાં તો તરત આપી દેવાનું હોય, એમાં આનાકાની કરવાની ના હોય. ખ્યાલ આવ્યો? હા, વાત સમજણ પડી? હા સમજો, પણ સામેવાળાને એમ હોય કે આની પાસે છે છતાં પણ આપણને ના પાડે છે, તો એના લીધે રાગ દ્વેષ થાય ને. ના થાય, ના થાય. આપણે ડ્રામેટિક રાખીએ ને, ડ્રામેટિક રાખીએ એટલે એને સમજણ પડે, એને ખ્યાલ આવે. હાર્ટ છે ને, હાર્ટીલી વાત છે, હાર્ટીલી વાત છે, પણ સામેવાળા એટલે કોણ? આપણી નજદીકના કે દૂરના? આમાં છે ને વિવેક રાખવાનો છે કે કોની સાથે આનાકાની કરવી ને કોની સાથે વેલ્યુએશન કરવી. જેમ નજદીકના સંબંધો હોય તેની સાથે આ બધાનો વ્યવહાર છે. દાદાએ એસ્પેશિયલી આ છોકરાઓ માટે, બધા ઘરના વ્યવહારો માટે આવું બધું કીધેલું છે કે જે બગડી ના જાય એટલા માટે. આને એકાંતિક નથી લેવા. આ છે ને અમુક સ્પેશિયલી અમુક મા બાપના છોકરાઓના પ્રોબ્લેમને કારણે આ બધી વાતો કરેલી છે. એ કઈ બધામાં લાગુ પડે કે ન પણ પડે, એટલે વિવેક રાખવાનો હોય. એ સૂત્ર નથી, વ્યવહારની વાત છે. એટલે એમાં આપણે વિવેક રાખીને પછી કામ કરવાનું. ખ્યાલ આવે ને? શાકભાજી લેવા જઈએ ત્યાં આના ના કરાય. હા ભાઈ આટલો આપી દે, ચાલે. ખ્યાલ આવે ને? હા, એવી રીતે વિવેક રાખવાની છે વાત. બરોબર? ઓકે. મુકેશભાઈ, નીતાબેન. હાજી, આ એટિકેટ ની જે વાત છે, એનાથી કોઈ વાર આપણે અહીંયા તો
40 વર્ષ ઓલમોસ્ટ થવા આયા અમેરિકામાં રહેવાના, હા પણ હજી કોઈની અહીંયા છે ને પર્સનલ સ્પેસ નું બહુ હોય હા કે આટલી સ્પેસ હોય ને નહીં તો થોડુંક નજીક જાઓ તો એક્સક્યુઝ મી ને એવું બધું કરવું પડે. ફાઇલ 1 છે ને હજી સુધી શીખી નથી કે હજી સુધી ઇન્ડિયામાં જેમ તમે કોઈ બેઠું હોય ને એની બાજુમાં કશું પોસ્ટ કે કશું હોય ને તમારે જોઈતું હોય તો ફાઇલ 1 સીધું આમ લઈને જ લઈ લે, પછી ખ્યાલ આવે કે અલે આવું ના કરાય એમ કરીને. પણ કેટલી વાર એવું થાય છે કે લોકોને એકનોલેજ નથી કરતો કે જે કામ હોય ને એ જ એના પર જ હાઈપર ફોકસ્ડ હોય, જેની સાથે પ્રશ્ન પૂછવાનો હોય 5-6 જણ બેઠા હોય તે એક જ જણને આમ સીધો ફોકસ થઈને ક્વેશ્ચન પૂછે કે પેશન્ટ નું કશું કામ હોય તે, અને પછી પતી જાય. પછી ખ્યાલ આવે કે અલે બીજા લોકોને તો એકનોલેજ ના કરે, એટલે પછી પાછો જઈને એ લોકોને કે સોરી એમ કે તમને લોકોને આમ કર્યું ના. એટલે બંને રીતે થાય છે, પણ પેલું જે અહીંયાનો જે પ્રોસિજર છે એ પ્રમાણે નથી ફોલો થતું હજી સુધી, તો એક પાછું એના પર ટ્રેનિંગ આપવી પડે કે આવું કરો. કશું ટ્રેનિંગ બેનિંગ નહીં આપવાની, આપણે તો હવે સંભાવે નિકાલ કરવાના, જે સંજોગ આવે એનો નિકાલ કરતા આવડી જશે ને એટલે બધું આવડી જશે. અચ્છા, આ સંજોગનો મારે સંભાવે નિકાલ કરવો છે એવું બોલશો એટલે અંદર એની મેળે સૂઝ પડશે શું કરવાનું તે. આજે તમે દાખલો આપ્યો કે મેં એકને જ રેકોગ્નાઇઝ કર્યા અને બીજાને રેકોગ્નાઇઝ ના કર્યા, એનો મતલબ તમે તમારી અંદર ડૂબી ગયા હતા. હા, એવું તો બહુ થાય છે. હા, ડૂબી ગયા એટલે જાગ્રત ના કહેવાય. હા, તમે મીટિંગમાં જતા પહેલા જ બોલો કે મારે દાદા સંભાવિત ફાઇલોનો નિકાલ કરવો છે, એટલે બધાની સામે જોશો, શુદ્ધાત્મા જોશો અને શાંતિથી બેસશો અને ધીરે એને વાત કરશો. હા, હું તમારી સામે બેઠો છું, પહેલા બેસતા પહેલા દાદાના સર્વે મહાત્માના શુદ્ધાત્માને નમસ્કાર કર્યા, હે દાદા ભગવાન શક્તિ આપજો અને એમને વાતની કન્વિન્સ થાય એવું હોજો, મારું આમાં કશું છે ને એવું બધું ગોઠવવું પડે. સિસ્ટમ ગોઠવવી પડે, કારણ કે આપણે હવે છૂટવું છે. જેમ બિઝનેસ કરવા માટે સિસ્ટમ ગોઠવે છે લોકો, તો આ છૂટવા માટે પણ મોક્ષની સિસ્ટમ છે એ દાદાએ ગોઠવી આપી છે. આટલી સરસ 5 આજ્ઞા જ આપી છે, બીજું કઈ છે નહીં. અને બહુ ફાઇન એકદમ, કશું ગોઠવે ને તોય કોઈને ખબર પડે એવી નથી. ઇવન ફાઇલ નંબર 2 ને ના ખબર પડે કે આપણે શું ગોઠવણી ચાલે છે, એટલી સરસ તો ગોઠવણી છે. એટલે ગોઠવણી કરો જેમ બને તેમ વધારે. હાજી, ફાઇલ નંબર 2 સાથે વાત કરો ને, તો 2 સાથે વાત કરતા પહેલા આ ફાઇલ છે દાદા, મને સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો, પણ બહાર નહીં બોલવાનું ફાઇલ છે. હા, બહાર તો કહેવાનું કે તારા વગર મને ગમતું નથી. ખ્યાલ આવ્યો? અંદર ફાઇલ દેખાશે ને તો મોહ ઓછો થશે. ફાઇલ નથી, વાઈટ દેખાય ને એટલે જબરજસ્ત મોહ કામ કરે, એટલે તમને બેભાન થઈ જાવ તમે. અને ફાઇલ બોલવાથી ને ફાઇલ જોવાથી ને ફાઇલ સમજવાથી જબરજસ્ત જાગૃતિ આવે. એટલી બધી જાગૃતિ આવે, તમારા એટલા બધા રિવોલ્યુશન વધી જાય કે વાત નહીં કરવાની. જબરજસ્ત રિવોલ્યુશન વધી જાય, એક સાથે 100-200 વસ્તુ દેખાતી થઈ જાય અને તમે એને પહોંચી વળો, કારણ કે આત્મામાં અનંત શક્તિ છે, અનંત દર્શન છે. વાત ખ્યાલ આવ્યો? હાજી, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન, પૂર્ણિમાબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણું બીજું એક સૂત્ર કે અવસ્થા માત્ર વિશેષણ વાળી હોય, તત્વ હંમેશા નિર્વિશેષ હોય. એનું જરા ડિટેલમાં સમજો. આ તમને ડોક્ટર શું કામ કહે છે? તમને ડોક્ટર કહે છે ને? હા, પૂર્ણિમા બેન અવસ્થા છે અને ડોક્ટર નું વિશેષણ લાગ્યું. ઓકે, એડજેક્ટિવ લાગ્યું, બરોબર. હા, પછી આ આપતો પુત્ર, અમે આપતો પુત્ર છે ને, હું પરેશ, પણ નામ લગાડ્યું કે આપતો પુત્ર, વિશેષણ લગાડ્યું, વિશેષણ લગાડ્યું. અવસ્થા એટલે અવસ્થા વાળું થઈ ગયું. ના, વિશેષણ જ હોય, અવસ્થા ને વિશેષણ જ હોય. આ અમીર છે, આ ગરીબ છે, આનું નાનું ઘર છે, આનું મોટું ઘર છે, આ રૂપાળો છે, આ કાળિયો છે, આ ધોળિયો છે, બધા વિશેષણ. સફેદ વાળ છે, કાળા વાળ છે. ઓકે,
એટલે એ વિશેષણ બધી અવસ્થા વિશેષણ વાળી હોય. અવસ્થાને ઓળખે કેવી રીતે? વિશેષણ આપવું પડે. આ બ્રાહ્મણ છે, આ વૈષ્ણવ છે, આ પટેલ છે, આ વિશેષણો છે બધા. ઓકે. અને આત્મા નિર્વિશેષ છે, એને કોઈ વિશેષણ થી એને મપાયો નથી. ઓકે. એટલે આત્મા નિર્વિશેષ છે, એટલે સામાન્ય ભાવે રહેવાનું. જેમ જેમ સામાન્ય થતા જાઓ તેમ તેમ અવસ્થા સમજાતી જાય, અને અવસ્થા સમજાય એટલે અવસ્થાથી મુક્ત થાવ. પણ માણસ હંમેશા પોતાની સ્પેશિયાલિટી કરવા રહેતા વગર રહેતો નથી. હું સારો સત્સંગ કરું છું, હું સારું મેનેજ કરું છું, હું પેશન્ટને સારું જોઉં છું, બધા પોતાની સ્પેશિયાલિટી કરવા જાય. ઉદ્ગલનો સ્વભાવ જ છે સ્પેશિયાલિટી. અહંકારનો સ્વભાવ જ છે સ્પેશિયાલિટી કરવાનો, એટલે એને વિશેષણ લાગુ જાય. એટલે ત્યાં જાગૃત રહેવાનો. ત્યાં બહુ જાગૃત રહેવાનું. વિશેષણ લાગ્યું એટલે બેભાનપણું કહેવાય. બેભાનપણું એટલે વિશેષણમાં ચોંટે ના તો બહુ છે, વાંધો નહીં. બરોબર. વિશેષણ લાગે પણ ચોંટવાનું નહીં. તમને કોઈ ડોક્ટર ના કહે ને તમે કે જાવ દે, મનતા ઓળખતો નથી, મારે નથી કરવું એનું કામ. અચ્છા, બરોબર. હા, અચ્છા. એટલે બધી અવસ્થાને વિશેષણ વાળી હોય છે. વિશેષણ વાળું હોય ને તત્વ નિર્વિશેષ હોય. તત્વને વિશેષણ ના હોય. વિશેષણથી તત્વ ઓળખી જ ના શકાય. બરોબર. અને તત્વ નિર્વિશેષ છે કોના સંબંધી? તો કે રિલેટિવ ના સંબંધી. અવસ્થાને અનુલક્ષીને કીધું છે કે અવસ્થામાં જે વિશેષણ છે તેવા વિશેષણ તત્વમાં નથી. નથી. બરોબર. એમ. બરોબર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો? વિશેષણ ખ્યાલ આવ્યો? હું દિલીપભાઈ ની બહેન છું એ વિશેષણ થયું. બરોબર. અને શુદ્ધાત્મા કોઈના બેને ના હોય ને વાઈફે ના હોય. બરોબર. એટલે દાદાએ આપણને આ બધામાંથી મુક્ત કર્યા. જી. અદ્ભુત છે દાદા ભગવાન, અદ્ભુત છે. બરોબર. બરોબર. એટલે પૂર્ણિમાબેન વિશેષણ વાળા અને શુદ્ધાત્મા નિર્વિશેષ. બરોબર. ખબર પડી કે પ્રોપર હવે. રાઈટ. પહેલી બે આજ્ઞા. પરફેક્ટ. રાઈટ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 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 ઓકે, મહાત્માઓ હજી બે ક્વેશ્ચન છે, પણ ટાઈમ હશે તો લઈશું, ને તો કાલે લઈશું, કારણ કે સ્પેશિયલ હવે એક્સપિરિયન્સ ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. આપણે દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જે રીતે આપણને કીધેલું કે જે દાદાને મળ્યા નથી કે જે દાદાને પણ મળ્યા છે, એ જ્યારે આપણે એમનો અનુભવ સાંભળીએ, આ આપતપુત્રો એમણે જે સ્વાધ્યાય કર્યો છે અને સ્વાધ્યાયની જ છણાવટ થાય છે, એટલે આપણને લાભ થાય છે. એટલે આ વ્યવસ્થામાં કુદરતી રીતે મને અહીંયા આવવાનું થયું. તે જે બધાને હું સાંભળું છું, હું તો બહુ મજા કરું છું. 2020 ની ડાયરી ભરાઈ ગઈ, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. એટલે આજે આપણે મનુભાઈ ભાવસાર સાહેબને સાંભળવાના છે. એક વખત દાદાને પૂછેલું કે દાદા, તમારી પાસે જે 25 વર્ષ પહેલા જ્ઞાન લઈ ગયેલું અને હમણાં જેમણે જ્ઞાન લીધેલું હોય તો એમાં તો ફેર હોય ને? સામાન્ય રીતે આપણને એમ જ લાગે ને, હોય ને. 25 વર્ષ ક્યાં અને આ 2 વર્ષ ક્યાં? ત્યારે દાદાએ બહુ સ્પષ્ટતાથી કીધું, કેટલા વર્ષો કાઢ્યા એ જરૂરી નથી, એ સમજ્યો ને અને સમજાઈ ગયું તો કહે કે એમાં ફેર નથી. એટલે એમ કે 25 વર્ષ પહેલા જ્ઞાન લીધેલા જ્ઞાની અને હમણાં જ્ઞાન લીધેલા જ્ઞાની હોય તો એમ કે એમાં કોઈ ફેર નથી. એટલે આપણે એવું કંઈ ઓછું લગાડવાની જરૂરત નથી કે મને તો હજી આટલા જ વર્ષ થયા કે આટલા જ વર્ષ થયા. એ વર્ષોની ગણતરી કરવાની નથી. આપણે કેટલી આજ્ઞા પાડી, આપણે કેટલું દાદાને સમજ્યા,
એની કોઈ માપે કાઢવાનું નથી, પણ મૂળ વાત સમજવાની છે કે આ વિજ્ઞાન મળેલું છે. કદાચ એવું એ બને કે કોઈને એ જ્ઞાનનો યોગ ના થયો હોય, પણ મહાત્માનો પરિચયમાં, આપતપુત્રના પરિચયમાં આવીને એમને આ જે સમજાયું હોય, તો કદાચ એને શુદ્ધાત્માનું જ્ઞાન નહીં હોય, પણ એને જે સમજણ પડે છે આખી વ્યવહાર વિજ્ઞાનની, અને એ જે ગોઠવણીથી જીવે છે, એને ઘણા બધા પરિણામ આપે છે. એનો વ્યવહાર એટલો બધો નોર્મલ અને ફ્રિક્શનલેસ થઈ જાય છે, ક્લેશ વગરનો થઈ જાય છે. એ મહત્વનું છે. એટલે પોતાની જાતને ક્યારેય કહેતા નહીં આમ કે આમ, આટલા વર્ષ કે અહીંયા કે ત્યાં. આ જ્ઞાન મળ્યું છે, આ સત્સંગ મળ્યો છે, મહાત્માનું ટોળું મળ્યું છે, આપતપુત્રો મળ્યા છે, તો હવે એની પ્રગતિ માંડવાની છે આપણે. એટલે બહુ મુક્તતાથી તમારો અનુભવ કહેજો. તમે કહેવાના નથી, કોઈ કહી શકે નહીં. આપણે જાણીએ છીએ કે વાણી પર છે ને પરાધીન છે, એ કુદરતી રીતે નીકળશે, એને નીકળવા દેજો. અને આપણે એ અનુભવને માણીશું જરૂરથી. મનુભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. બધા ભાગ્યશાળી મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન મળ્યા નથી એવું હમણાં દીપકભાઈએ કહ્યું, પણ મને આનો સહેજે અફસોસ થયો નથી. કારણ કે દાદાના જે આપતા પુત્રો છે એ અમારા માટે તો દાદા જ છે, અને એમનું જે કરુણા અમને પ્રાપ્ત થયેલી છે, એમનું જે સાનિધ્ય પ્રાપ્ત થયેલું છે, એ પર્ટિક્યુલરલી અમારા પરિવાર માટે તો બહુ જ ઉપકારી છે. અમારા સર્વિસેસ જયમેથાનંદજી, કે જેનો શરૂઆતથી જ્યારથી 2000ની સાલથી અહીંયા આવ્યો છું અમદાવાદમાં, ત્યારથી એમના સાનિધ્યમાં રહેલો છું. સતત એમની જોડે ફરવાનું થાય છે. જ્યાં જાય, બહારગામ જાય, સત્સંગ કરવા જાય, બધે જ એમની સાથે ફરવાનું થતું હોય છે. એટલે એમનો બહુ સવિશેષ લાભ મળેલો છે અને મળતો રહે છે. મને જ્ઞાન 1998 ડિસેમ્બરની 15મી તારીખે હિંમતનગર મુકામે મળેલું. એ પછી 2 વર્ષ પછી રિટાયર્ડ થઈ હું અહીંયા અમદાવાદ સ્થાયી થયો. ને પછી સતત સંઘ સાથે જ પ્રવૃત્ત રહેલો. એમાં ખાસ કરીને જમેશભાઈ સાથે મને બહુ જ લાભ મળેલો છે. આપણે આરતીમાં દાદા ભગવાનની આરતી પછી રાજીપો ગાઈએ છે. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર. કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું, મોકલે છે લશ્કર આખું. આ લશ્કર કેવી રીતે દાદા મોકલે છે અને કેવો એનો લાભ થાય છે એનો એક અનુભવ હું કહીશ. આપતા પુત્રો તો લશ્કર છે જ અમારી સાથે, એ દાદા જ છે અમારા માટે તો. પણ દાદા ભગવાનની કેવી કૃપા થાય છે. અમુક એવો એક અનુભવ થયેલો છે. 2003ની વાત છે. અમારા અમદાવાદના મહાત્મા છે શંકરભાઈ, એ એમનું ગામ છે મહેસાણા પાસે, ગામનું નામ તો ખબર નથી, પણ એમની પાસે ગામ છે. ત્યાં જવાનું થયેલું પ્રસંગે, ધાર્મિક પ્રસંગ રાખેલો. મારી સાથે જયમેશભાઈ, મહેન્દ્રભાઈ આપતા પુત્ર અને બીજા 2 મહાત્માઓ હતા, મૃદુલાબેન સાતા અને અંબાલાલભાઈ કરીને. અને 5 જણા મેં ત્યાં ગયેલા. ત્યાં પ્રસંગ પતાવી સાંજે અમે પાછા ફરતા હતા. એ વખતે મારી પાસે ફ્રન્ટી હતી અને હું પોતે જ ડ્રાઈવ કરતો હતો. બાજુમાં જયમેશભાઈ બેઠેલા, પાછળ મહેન્દ્રભાઈ, અને લગભગ અમદાવાદ પહોંચવા આવેલા. અડાલજ મંદિર છે, ત્યાં ટોલ છે. એ ટોલ પાસે રાતનો ટાઈમ થઈ ગયેલો, લગભગ 60-70ની સ્પીડ હશે, વધારે નહોતી. પણ ત્યાં અમને એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં શું થયું એ મને ખબર નથી, પણ જે ડિવાઈડર હતું એ ડિવાઈડર કૂદીને ભેંસ આવીને સીધી ફ્રન્ટી ઉપર પડી આગળ. તો બોનેટ અને ગ્લાસ ને બધું તૂટી ગયું અને ગાડી બંધ થઈને ત્યાં ઊભી રહી. એ વખતે કોઈને કઈ જ વાગેલું નહીં. મને ફક્ત કપાળમાં
ગ્લાસ વાગેલો અને થોડીક વારમાં તો આખો ફુવારો છૂટ્યો હોય બ્લડનો એવી રીતે છૂટવા માંડ્યો ને આખો જબ્બો ડેગો બધો જુઓ તો વ્હાઈટ રહેલો જ નહીં, બધો લાલ લાલ ચોર થઈ ગયેલો. એવી કન્ડિશનમાં સહેજ બી સ્થિરતા ગુમાવી નહોતી. જેવો એક્સિડન્ટ થયો ને એવા પાછળ મહાત્મા બેઠેલા રુદ્રાબેન તરત જ ત્રિમંત્ર શરૂ કરી દીધો બોલવાનો. મેં છે તો ગાડી એવી કન્ડિશનમાં ચાલુ કરી પાછી રોડની સાઈડે લઈ ગયો. એટલામાં તરત જ એવી કૃપા થઈ ગઈ કે 2 ગાડી એક સાથે ખાલી આવી અને ઊભી રાખી. અમને શું થયું પછી બધું જોયું અમને કન્ડિશન. તરત જ લઈ ગયા ટોલ પાસે જે ઓફિસ હતી ત્યાં બધું ફર્સ્ટ એડ અને એમ્બ્યુલન્સ ને બધું રાખતા હોય છે. એટલે ત્યાં ગયા, ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી, પણ બ્લીડિંગ બંધ થયું નહીં બિલકુલ. બધાના રૂમાલ લોહીવાળા થઈ ગયેલા છતાં કંઈક ફેર થયો નહીં. પછી તરત જ એમ્બ્યુલન્સ ત્યાંની બોલાવી ટોલની જ, અને ત્યાંથી પછી સોલા સિવિલ નજીક પડે એટલે ત્યાં લઈ ગયા. બની એવું આ એક એક્સિડન્ટ તો થયો, પણ પછી સોલા સિવિલ આગળ ગયા તો ત્યાં ડ્રાઈવરે જોયેલું કે મારી કન્ડિશન બહુ ખરાબ હતી, હું તો સ્ટ્રેચરમાં હતો, પણ બાકી બધા મહાત્માઓને આપતો પુત્રો બેઠેલા હતા. પછી એનો પહોંચ્યા પછી એનો જે દરવાજો હતો સિવિલ હોસ્પિટલનો અને એનો જે પહોંચ હતો તે એની હાઈટ નીચી હતી અને એમ્બ્યુલન્સની હાઈટ ઊંચી હતી. એટલે ફરીથી ધડાકા ભેર એમ્બ્યુલન્સ અથડાઈ. એમાં મેં તો સ્ટ્રેચરમાં સૂતેલો હતો ને વાગેલું એટલે પકડીને સૂઈ ગયેલો, પણ મહેન્દ્રભાઈ અને જયમેશભાઈ એ 2 પડ્યા ત્યાં ફરીથી. તો એમને મહેન્દ્રભાઈના આંખ ઉપર સખત વાગ્યું, સહેજમાં આંખ રહી ગઈ, એમને ખાસા ટાંકા આવેલા આંખના ઉપર. અને જયમેશભાઈને થાપા ઉપર એમને વાગ્યું, કોઈ કોર્નર વાગી ગઈ હશે પેટી કે લોખંડની કેવી કે, તેનાથી એમને ફ્રેક્ચર થયેલું. હવે સિવિલમાં તો ફેસિલિટી કેવી હોય, તાત્કાલિક ફર્સ્ટ એડ જેવી ટ્રીટમેન્ટ આપી, ટાંકા લીધા, બ્લીડિંગ બંધ કરવા માટે પાટાપિંડી કરી. પણ ત્યાં જોવાનું એ છે, દાદા મોકલે છે લશ્કર આખું કેવું આમ થાય છે અનુભવ. એ તમને કહું કે 5 જ મિનિટમાં 40 થી 50 મહાત્માઓ એકદમ ત્યાં હાજર થઈ ગયા હોસ્પિટલમાં. ઉત્તમભાઈ છે, યોગેશ શુક્લ છે, દિગંતભાઈ ઉપાધ્યાય, બીજા બધા મહાત્માઓ એક સાથે 5 જ મિનિટમાં ત્યાં આવી ગયા અને ફટાફટ જે કંઈ કરાવવાનું તે કરી અને ત્યાંથી અમને શિફ્ટ કરી અને શામવેદ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં અમને પ્રોપર ટ્રીટમેન્ટ આપી, MRI કરાયું, સ્કેનિંગ કરાયું, બધું ફ્રેક્ચર છે કે બધું જોયું. મારો સન બી હતો, એને પહેલા ફોન કરી દીધેલો એટલે એ પણ ત્યાં અગાઉથી પહોંચી ગયેલો. અમે હોસ્પિટલ પહોંચીએ ત્યાં પહેલા. અને એવી કૃપા થઈ, અમે તો કોઈએ સ્થિરતા ગુમાવેલી જ નહીં. હવે એકબીજાને ખબર પૂછીએ અને પછી ત્યાં એટલું ફાસ્ટ ટ્રીટમેન્ટ આપી અને બધાને સારી રીતે તૈયાર થઈ ગયા. મને તો બીજા દિવસ સવારે જ ત્યાંથી રિલીવ કરી દીધો, પણ જયમેશભાઈનું ઓપરેશન કરવાનું હતું, ફ્રેક્ચર હતું એટલે અમને ત્યાં રોકાવું પડ્યું. મહેન્દ્રભાઈને પણ બીજા દિવસે છૂટ આપી દીધી. કહેવાનો મતલબ એ કે દાદાની કૃપા કેટલી કામ કરે છે. વિધિના ફ્રિક્શન એટલી બધી મદદ મળી ગઈ કે આમ કલ્પના ના કરી શકો તમે. એને તો જનરલી એક્સિડન્ટ થાય તો આપણને કોઈ ઉભાય ના રહે ત્યાં મદદ કરવા માટે, એવી દશા હોય છે. આ એક અનુભવ હતો એનો. બીજો, સવારે આપણે જે નિત્ય વિધિ કરીએ છીએ એનો કેવો પ્રભાવ હોય છે અને એનું આશ્ચર્ય જુઓ એ વિધિનો કે આપણા સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય, ક્રમિકમાં શું હોય કે લગ્ન હોય તો એની વિધિ જુદી હોય, વાસ્તુ હોય તો એની વિધિ જુદી હોય, કોઈનું મરણ થયું હોય તો એની વિધિ જુદી હોય, કોઈનું નામકરણ હોય તો એ વિધિ જુદી હોય. આપણા ક્રમમાં શું, એક જ વિધિ. એ પછી બાળક જન્મ્યો હોય, એનું નામકરણ હોય, શ્રીમંત વિધિ હોય, લગ્નમાં થયેલા હોઈએ કે મરણ વિધિ હોય, બધામાં એક જ વિધિ. એ વિધિનો પ્રભાવનો એક અનુભવ તમને કહું કે અમારા મહાત્માના એક માસા એક્સપર્ટ થઈ ગયેલા. એ રાત્રે મારા ઉપર ફોન આવ્યો કે મારા માસા એક્સપર્ટ થઈ ગયેલા છે અને સવારે 4 વાગે જમેશભાઈને લઈને આવવાનું છે અને ત્યાં વિધિ કરવાની છે.
હવે એ માસા જે એક્સપર્ટ થઈ ગયેલા એમનું તો જ્ઞાન લીધેલું નહીં, પણ એમની માસીએ જ્ઞાન લીધેલું આખા ફેમિલીમાં. અને એમ જેનો ફોન આવ્યો હતો એમના પરિવારે જ્ઞાન લીધેલું. પછી એમના કયા પ્રમાણે સવારે શાર્પ અમે 4 વાગે જેમ્સને લઈ અને એમના ઘરે પહોંચી ગયા. હવે મારા ઉંમરે બહુ હતી નહીં, જે એક્સપર્ટ થઈ ગયેલા એ 50ની આસપાસ હશે બધાની. હવે એ ફેમિલીમાં વાતાવરણ કેવું હોય એવી કન્ડિશન, અને બધાના ફેસ કેવા હોય, અશ્રુથી ભરેલા, લોકો ચાલતી હોય. પછી જયમેશભાઈ આવ્યા, વિધિ બોલાવી, મંગલાચરણથી માંડી તો છેક આરતી સુધીની લગભગ 1.5 થી પોણા 2 કલાક સુધી પિન ડ્રોપ સાયલેન્ટથી આખી વિધિ કરાવી. અને જે એનો પ્રભાવ છે એ મેં જે અનુભવ્યો છે ત્યાં આ વિધિનો, એ રોકાકર તો બંધ થઈ ગઈ, પણ બધાનો આખો મોઢા પરનો હાવભાવ બદલાઈ ગયો. બધા જાણે મરણોત્સવ ઉજવવાનો થયો હોય તો આખો ઉત્સવમાં ફેરવાઈ ગયો આખો એ પ્રસંગ. અને કોઈએ જ્ઞાન લીધેલું નહીં એમના પરિવારે, છતાં બધા વારા ફરતી આવી આપતા પુત્ર શ્રી જયમેશાનંદજીને સાક્ષાત દંડવત પ્રણામ બધાએ કર્યા. એટલે આ જુઓ વિધિનો આપણા દાદાની જે વિધિ થાય છે રેગ્યુલર, અને કેવો પ્રભાવ પડતો હોય છે. એ આ એક ઉદાહરણ, આવા તો ઘણા ઉદાહરણ છે. કારણ કે દરેક પ્રસંગોમાં મારે તો એમની સાથે જવાનું થાય જ, અને બધામાં અનુભવ થયેલો છે કે એનો પ્રભાવ બહુ જ સરસ પડતો હોય છે. પછી બેસણું હોય, લગ્ન હોય કે કોઈ બી પ્રસંગ હોય, વાસ્તુ હોય, જીવનચર્યા હોય, કંઈ પણ હોય, આ રીતે બહુ જ પ્રભાવશાળી ઐશ્વર્ય વાળો આ વિધિ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આના પરથી આપણને ખબર પડે કે આ દાદાનું વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. અને એક વાત જે મને સમજાય છે કે જ્યાં સુધી છેલ્લા મહાત્મા જીવંત છે, હાજર છે, ત્યાં સુધી એ દાદા ભગવાનનું વિજ્ઞાન જીવતું રહેશે અને દાદા જીવતા રહેશે. દેહ કરીને નથી, જેમ દાદા કીધું કે અમે હોઈએ ત્યારે સ્થૂળ છે, અમારા ગયા પછી સૂક્ષ્મમાં જજો. એટલે આ જે બધા આપણને અવસર મળે છે સૂક્ષ્મમાં જવામાં, દાદા ભગવાન એટલે જે વયોવૃદ્ધ જ્ઞાન છે, જે છેલ્લું જ્ઞાન છે, જે આપણને મોક્ષે લઈ જાય એવું વિજ્ઞાન છે, એ દાદા ભગવાન સ્વરૂપે યશ નામ સાથે પ્રગટ થયેલું છે. અને આપણે બધા એનો લાભ લઈએ છીએ. એટલે આવી રીતે રોજ બીજા મહાત્માઓને આપણે આમંત્રિત કરીશું અને એમના અનુભવનો આપણે લાભ લઈશું. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભાવસાર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પરેશાનંદજી છે? પરેશાનંદજી? હા પરેશાનંદજી. હા બોલો. હા, તમને ટાઈમ થઈ ગયો, પણ 1 મિનિટ તમારો થોડો એક્સપિરિયન્સ કહેજો અને પછી ત્રિમંત્ર બોલાવો. શેનો એક્સપિરિયન્સ? આ તમારા દાદાનો અને તમારો જ્ઞાનનો. અરે સાહેબ, એ વર્ણન થાય એવું નથી. 1 જ મિનિટ, નો મોર. 1 મિનિટમાં હું બસ એટલું જ કહેવા માંગુ છું કે વ્યવસ્થિત શક્તિ જબરજસ્ત કામ કરે છે અને આપણને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. અને એનો દાખલો આપવો હોય તો એ જરાક દાખલામાં 10 મિનિટ થાય એવી છે, બીજી કઈક વખત આપીશું. પણ વ્યવસ્થિત શક્તિ કરે છે, આપણું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, એ દાદા ભગવાન કહી ગયા છે. એના પર ખૂબ 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 આપણે કોન્સન્ટ્રેટ કરવા જેવું છે. મારું તો વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, પૈસાથી લઈને બધું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હેલ્થ થી લઈને પૈસાથી લઈને બધું વ્યવસ્થિત શક્તિ જ ચલાવે. થેન્ક યુ પરેશાનજી. હવે ત્રિમંત્ર બોલાવો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો,
મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સૌવેશીમ પદ્મમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.